સાચો પ્રેમ એક સુંદર સ્ટોરી. નમસ્કાર મિત્રો. રવિવારના દિવસે પ્રણવના મિત્ર સુબોધે સવારના 8:30 વાગ્યે ફોન ઉપર પ્રણવને કહ્યું, દોસ્ત, થોડીવાર માટે મારે ઘેર આવી જાને. કંઈ ખાસ કામ છે સુબોધ? હું તારી ભાભી સુમિતા સાથે આજે એના પિયરમાં લટાર મારી આવવાનું નક્કી કરીને બેઠો છું. જે કંઈ કામ હોય તે ફોન પર બોલને યાર. પ્રણવ સહજતાથી બોલ્યો, પ્લીઝ પ્રણવ, ખાલી 15 મિનિટ માટે આવી જા, ખાસ કામ છે. બીજી કોઈ પ્રશ્નોત્તરી ના કરીશ. આમેય મારું ઘર તારા ઘરથી કંઈ દરિયા પાર નથી, કહીને સુબોધે ફોન મૂકી દીધો. આ લપડા મિત્રને સવારમાં વળી શું કામ પડ્યું હશે? મનોમન બબડતા પ્રણવે સુમિતાને કહ્યું, સુમી, તું તૈયાર થઈ જા, હું અડધો પોણો કલાકમાં જ સુબોધના ઘેર જઈને આવી જાઉં છું. કહીને પ્રણવ ફટાફટ ફ્લેટના પગથિયા ઉતરી ગયો. ફ્લેટના બીજા માળે ભાડેથી રહેતો પ્રણવ લગભગ ક્યારેય લિફ્ટનો ઉપયોગ કરતો નહોતો. અડધો કિલોમીટરના અંતરે આવેલ સુબોધના ઘેર પહોંચતા મોટરસાઇકલ પર પ્રણવને 10 જ મિનિટ લાગી. સુબોધના ઘેર ચા મુકાઈ ને તૈયાર જ હતી. સુબોધની પત્ની શૈલજાએ આવો પ્રણવભાઈ કહીને ચા પીવડાવી. પ્રથમ નજરે શૈલજા અને સુબોધના ચહેરા ગંભીર દેખાતા જ પ્રણવ ચા પીતા પીતા બોલ્યો, શું વાત છે સુબોધ? મને વાતાવરણ થોડું ગંભીર કેમ લાગે છે? સુબોધે તો કોઈ પ્રત્યુત્તર ન આપ્યો, પરંતુ શૈલજાએ કહ્યું, તમે ચા પી લ્યો પ્રણવભાઈ, કહીને એ નીચું તાકી ગઈ. પ્રણવે ઝડપભેર ચાના 2 ઘૂંટડા ગળે ઉતારી લીધા. એની આતુરતા વધી ગઈ. સુબોધ અને શૈલજા ગંભીર બનીને સોફા ઉપર બેસી જ રહ્યા. સુબોધ ઢીલી નજરે પ્રણવને જોઈ રહ્યો હતો. એને બોલવાની શરૂઆત કરવી હતી, પરંતુ એ બોલી ના શક્યો. આખરે એણે શૈલજા તરફ નજર કરી. શૈલજા પણ ઢીલી જ હતી, છતાંય એણે હોઠ ખોલ્યા. પ્રણવભાઈ, થોડી વાત કરવી છે. કહેવા માટે જીભ તો ઉપડતી નથી, પરંતુ કહેવા સિવાય છૂટકો નથી. હું અઠવાડિયા પહેલાં ડ્રેસના કાપડ માટે એક દુકાને ગઈ હતી. એ દુકાન પાસે જ એક મોટી હોટલ છે, કહીને શૈલજા થોડી અટકી ગઈ. એની આંખો ભીની થઈ ગઈ. છતાંય થોડીવાર રહીને એણે કહ્યું, પ્રણવભાઈ, એ વખતે સુમિતા ભાભીને એક અજાણ્યા યુવાન સાથે 3 વાગ્યે હાથમાં હાથ નાખીને હોટલ બહાર નીકળતા જોયા. મને તરત વિશ્વાસ ના આવ્યો. મેં મારા મનને ટપાર્યું. કદાચ એ યુવાન ભાભીનો સંબંધી પણ હોઈ શકે. મેં આ હકીકતથી સુબોધને અજાણ્યા જ રાખ્યા, પરંતુ મારી બેચેની વધતી જ ગઈ. એના પછીના 5 દિવસ સુધી મેં એ હોટલ આજુબાજુ આંટા માર્યા. બરાબર 5મા દિવસે 2 વાગ્યે એક કાર હોટલ પાસે આવીને ઊભી રહી. કારમાંથી એ જ પરાયા જણ સાથે સુમિતા ભાભી નીચે ઉતર્યા. બંને જણ એકબીજાના હાથ પકડીને હોટલમાં ગયા. તે બરાબર 3ના ટકોરે બહાર નીકળ્યા. હું ચોરી સુપીથી 1 કલાક આમ તેમ આંટા મારતી રહી. શૈલજાથી એક ડૂસકું નખાઈ ગયું. કલાક એકથી આમ તેમ આંટા મારતી જોઈને એક નરાધમે મને નજીક આવીને કહ્યું કે 5000માં આવવું છે. એ વાક્ય મને ભૂલતા ઘણો સમય લાગશે પ્રણવભાઈ. ખેર, એ વાત જ જવા દો હવે. મેં ગઈ સાંજે આ હકીકત સુબોધને કઈ સંભળાવી. મેં અને સુબોધે આખી રાત મનોવ્યથામાં પસાર કરી. આખરે અત્યારે તમને હકીકત જણાવવાનું નક્કી કરીને તમને અહીં બોલાવ્યા પ્રણવભાઈ. છતાંય તમે કોઈ ઉતાવળિયું પગલું ના ભરતા પ્રણવભાઈ. હૃદયને કાબૂમાં રાખીને સુમિતા ભાભીને પૂછપરછ કરજો. તમે સમજો છો એટલે બીજું તો કંઈ કહેવા જેવું નથી, કહીને શૈલજા વોશ બેસિનમાં મોં ધોવા ચાલી ગઈ. ઘડીભર સન્નાટો છવાઈ ગયો. આખરે પ્રણવ બોલ્યો, તમારી વાત સાચી હોઈ શકે છે શૈલજા ભાભી. લગ્ન થયાને 6 મહિના વીતી ગયા છે. આજ સુધી સુમિતા સાવ અતડી જ રહી છે. મેં તેને ઘણીવાર વિચારે ચડી ગયેલી જોઈ છે. મેં તેને એકદમ ખુશ રાખવાના પ્રયત્નો કર્યા છે, પરંતુ મને તેનામાં કંઈક ખૂટતું હોય તેવો કાયમ ભાસ થયો છે. મેં કાયમ મારી જાતને મનાવી લીધી કે સુખી પરિવારની છોકરી છે એટલે કદાચ તેને બધું એકલવાયું લાગતું હોય છે. છતાંય તમને ખબર છે શૈલજા ભાભી કે રજાઓના ઘણા દિવસોમાં આપણે લોકો ઘણા સાથે ફર્યા છીએ. એ સમયે તો સુમિતા ખુશ જ દેખાતી હોય છે ને ભાભી? સાચી વાત છે ભાઈ. એટલે તો હું આ વાતને માનવા તૈયાર નહોતી, પરંતુ ગઈકાલ પછી મને આ વાતમાં કંઈક દમ હોય તેવું લાગ્યા કરે છે. છતાંય ખૂબ વિચારીને હકીકતનો તોડ કાઢજો પ્રણવભાઈ, એટલી મારી વિનંતી છે, કહીને શૈલજા નીચું જોઈ ગઈ. સુબોધ તો કંઈ બોલી જ ના શક્યો. ઘેર જવા નીકળી રહેલા પ્રણવના ખંભે હાથ મૂકીને એટલું જ કહી શક્યો, ઉતાવળ ના કરતો ભાઈ, થોડું અંગત કામ હતું સુમી, કહીને તૈયાર થઈ ગયેલી સુમિતાને મોટરસાઇકલ પર બેસાડી પ્રણવ સાસરીમાં ઉપડી ગયો.
સાંજે ત્યાં જ જમીને રાતના 10 વાગ્યે બંને ઘેર આવ્યા. રાત્રે 10:30ના સુમારે સુમિતાના હાથ ઉપર હાથ મૂકીને પ્રણવ બોલ્યો, જિંદગીમાં મારા સિવાય કોઈની સાથે મન મળ્યું ખરું સુમી? અચાનક આવા પ્રશ્નથી હેબતાઈ ગઈ સુમિતા. એ પ્રણવને જોતી જ રહી. પ્રણવ તો હજી નિર્લેપ જ હતો. એણે પણ સુમિતા સામે નજર માંડી. સુમિતા ઢીલી થઈ ગઈ. એ ઘડીભર કંઈક ગડમથલમાં પડી ગઈ. આખરે એ બોલી, મન મળી ગયેલ હોય તો તમે શું કરો પ્રણવ? તો એ માટે હું માનવી નિર્ણય લઈ શકું સુમી. તું સહેજે ડર રાખ્યા વગર જે કહેવું હોય તે બેધડક કહી દે. મારી મમ્મીના સોગંદ ખાઈને કહું છું કે હું સહેજે વિચલિત થયા વગર એકદમ યોગ્ય ઉપાય કરી આપીશ સુમી. કહીને હકારમાં ડોક હલાવી પ્રણવે. ખાસી વાર જોઈ જ રહી સુમિતા. આખરે એ નીચું મોં રાખીને કહેવા લાગી, મારા પપ્પા એકદમ રૂઢિચુસ્ત છે પ્રણવ, એ તમને ખબર છે. સમાજની બહાર સંબંધના સખત વિરોધી છે. લખપતિ હોવા છતાં અને શહેરમાં રહેતા હોવા છતાંય એ આધુનિક પેઢીના વિચારોથી આજે અલિપ્ત જ રહ્યા છે. હું કોલેજના બીજા વર્ષમાં હતી ત્યારે કૃપાલ નામના છોકરા સાથે મારી નજર મળી. અમે એકબીજાના પ્રેમમાં ગળા ડૂબ બની ગયા. અમે એકબીજાને લગ્નનું વચન આપી બેઠા. મારા પપ્પાના સ્વભાવ અને વિચારોને તો હું સાવ ભૂલી જ ગઈ. બીજી બાજુ મોટા મોટા ઘરોના મારા સંબંધ માટે માગા આવવા લાગ્યા. મેં ડરતા ડરતા મારી મમ્મીને કૃપાલ સાથેના પ્રેમની વાત કરી. મમ્મી એકદમ ખીજાઈ ગઈ. એણે પણ મારા પપ્પાના વિચારોના રોદણા રોયા. જોકે મારી જીદ પછી ડરતા ડરતા એણે મારા પપ્પાના કાને વાત નાખી. પપ્પા એકદમ ગુસ્સે થઈ ગયા. એમણે મને ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હું કૃપાલમાં ખોવાઈ ચૂકી હોવાથી મેં મારી જીદ પકડી જ રાખી. પપ્પા સતત તણાવગ્રસ્ત રહ્યા. આખરે એક દિવસ તેમના પર હૃદય રોગનો હુમલો આવ્યો. હું લાચાર બની ગઈ. એ તકનો લાભ ઉઠાવીને એ લોકોએ મારો સંબંધ ઝડપભેર તમારી સાથે ગોઠવી દીધો. મારા માટે ના કહેવાનો કોઈ અવકાશ ના રહ્યો. વળી એમણે તમારી 2-3 પેઢી સુધીના ખૂબ વખાણ કર્યા. તમારા ઘેર હું ક્યારેય દુઃખી નહીં થાવ એવું વારંવાર મને સમજાવવામાં આવ્યું. મને તમારો તો શું વિરોધ હોય, પરંતુ હું મારું દિલ કૃપાલને દઈ બેઠી હતી એનું શું? મને આનંદ થયો સુમી કે તે સાચી હકીકત કહી સંભળાવી. આમે તારા કુટુંબની જાહો જલાલી સામે મારી કોઈ હેસિયત નથી સુમી. તે આ હકીકત આપણી પ્રથમ મુલાકાત થઈ એ વખતે કહી હોત તો મેં ગમે તે ઉપાય શોધી કાઢ્યો હોત. ખેર, હજી એ મોડું નથી થયું. મને માત્ર એક દિવસનો સમય આપ સુમી. કાલે રાત્રે આજ સમય સુધી હું તને યોગ્ય રસ્તો બતાવી દઈશ. અરે હા સુમી, એ ભાગ્યશાળી પુરુષની તસવીર તો બતાવ મને. સુમિતાનો આત્મા તો પીગળી ચૂક્યો હતો, પરંતુ વિચારોમાં નાદાન એવું મન હજી કૃપાલને જ ઝંખતું હતું. એણે મોબાઈલ ગેલેરીમાંથી કૃપાલની 5-6 તસવીરો બતાવી દીધી. આખી રાત તડપતો રહ્યો પ્રણવ. એણે સુમિતાને કેટલો અઢળક પ્રેમ કર્યો હતો. પરણીને વતનના ગામડે લઈને આવેલા પ્રણવે ગામડાના વાતાવરણથી સાવ અજાણ એવી સુમિતાનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું. સુમિતના આ વર્તનથી તો પરિવારના સભ્યોએ એને વહુઘેલો કહીને નવાજ્યો હતો. અરે, મા બાપને સાથે રાખવાની ઈચ્છા હોવા છતાંય એણે સુમિતા મુક્તપણે રહી શકે એટલા માટે એની એ ઈચ્છાને એણે 12 મહિના માટે દૂર હડસેલી દીધી હતી. લગ્નના 6 મહિના દરમિયાન એણે સુમિતાને સહેજ પણ ઓછું ના લાગે એનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું હતું. જોકે આ બધું એકતરફી હોય તેવું થોડો સમય પછી પ્રણવને લાગી રહ્યું હતું. પ્રણવે જેમ તેમ કરીને રાત પસાર કરી દીધી. મહિને 1.5 લાખ રૂપિયાના પગારદાર પ્રણવે સવારે 9 વાગ્યે ઘેરથી નીકળીને કંપનીમાં રજાનો ફોન કરી દીધો. શહેરની એક ખ્યાતનામ હોટલ બાજુ પ્રણવે મોટરસાઇકલ મારી મૂક્યું. સુમિતા સાથેના ઊટીના પ્રવાસ પછી આજે બીજી વાર એણે હોટલનો પ્રમાણમાં મોંઘો કહી શકાય તેવો રૂમ બુક કરાવ્યો. મુલાયમ ગાદલા પર આમ તેમ પડખા ફેરવી ભૂખ્યા તરસ્યા પ્રણવના મગજમાં અચાનક એક વિચાર સૂજી આવ્યો. સાસરીમાં સુમિતા સાથે જઈને એનું અપમાન કરું, એને ધિક્કારું. એના મા બાપ આ વાતને સાંખી નહીં શકે. બસ એના પછી અઠવાડિયામાં જ છૂટાછેડાની માગણી કરી દઉં. સૌ સારાવાના થઈ જશે. અને ભગવાનને પ્રાર્થના પણ કરીશ કે સુમિતાને સાચા પ્રેમનો અધિકાર મળે. સુમિતાએ ભલે મને પ્રેમ ના કર્યો હોય, પરંતુ મેં તો એની સાથે નિર્મળ, નિર્દોષ અને નિસ્વાર્થ ભાવે પ્રેમ કર્યો છે. ભગવાન મારી પ્રાર્થના નહીં સાંભળે? અને પછી તો લગ્નભંગ થયેલી સુમિતાની વાત પણ એના પપ્પા માની જ જશે. મનોમન વિચારીને થોડો ખુશ થતો પ્રણવ રૂમ બહાર નીકળ્યો. રૂમની સામે જ
હોટલનું કાઉન્ટર હતું. કાઉન્ટર પાસે યુવાન અને યુવતી ઊભા હતા. પ્રણવ આંખો ચોળીને જોવા લાગ્યો. હા, એ કૃપાલ જ હતો. રાત્રે ફોનની ગેલેરીમાં જોયેલ જ એ કૃપાલ હતો. કૃપાલ અને તેની સાથેની યુવતી હોટલના એક રૂમમાં ગયા. એના પછી તરત જ પ્રણવે સુમિતાને ફોન જોડીને હોટલનું સરનામું આપતા કહ્યું, કોઈ પણ જાતની પૂછપરછ વગર તું તરત જ આવી જા સુમી. બરાબર અડધો કલાક પછી સુમિતા હાજર થઈ ગઈ. પ્રણવ પાસેથી જાણ્યા પછી ક્રોધથી ફૂંફાડા મારતી સુમિતાએ રૂમ નંબર 15ની ડોરબેલ વગાડી. 5 મિનિટ પછી દરવાજો ખુલ્લો. કૃપાલે જ દરવાજો ખોલ્યો. એ સુમિતાને જોઈને હેબતાઈ ગયો. એણે દરવાજો બંધ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એના પહેલાં તો સુમિતા અંદર ઘૂસી ગઈ. થોડા અસ્તવ્યસ્ત થયેલા કપડાં સરખા કરીને યુવતી પલંગમાંથી ઊભી થઈ ગઈ. એ પરિધિ નામની યુવતી સુમિતા સાથે જ અભ્યાસ કરી ચૂકેલ હતી. એ ખચકાઈને બોલી, સુમિતા તું? કૃપાલ, આ બધું શું છે? તું પરિધિ સાથે? કૃપાલે ઝડપભેર ઉત્તર આપતા કહ્યું, મને પડતો મૂકીને તું અન્યને પરણી ગઈ તો પછી મારો પણ બીજું પાત્ર શોધવાનો અધિકાર ખરો કે નહીં? તો પછી મારા લગ્ન પછી તું મારી સાથે શા માટે ખેલ ખેલતો રહ્યો કૃપાલ? એ પ્રશ્ન જ હવે અસ્થાને હતો. સુમિતા ઝડપભેર રૂમ બહાર નીકળી ગઈ. એ બેભાન જેવી બની ગઈ. એ સંતુલન ગુમાવે એના પહેલાં પ્રણવે એને બાથમાં લઈને ત્યાં ઊભેલ એક રિક્ષામાં સુવાડીને ડ્રાઈવરને એના ફ્લેટનું સરનામું આપ્યું. થોડું અંતર કાપ્યા પછી સુમિતા ભાનમાં આવી. એ સાથે જ એ બોલી, મને ક્યાં લઈને જાઓ છો પ્રણવ? પ્રણવે કોઈ પ્રત્યુત્તર ના આપ્યો. એને ખેંચીને ફ્લેટ પર લઈ ગયો. તાળું ખોલીને ઘરમાં પ્રવેશ કર્યો. એ સાથે જ સુમિતા સોફામાં ફસડાઈ પડી. પ્રણવ ચૂપચાપ બેસી રહ્યો. લગભગ અડધો કલાક પછી સુમિતા બેઠી થઈને બોલી ઉઠી, મને જવા દો પ્રણવ, તમારી સાથે રહેવાનો અધિકાર હું ગુમાવી ચૂકી છું. ક્યાં જઈશ સુમિતા? પ્રણવે ગંભીરતાથી પૂછ્યું. મારા પપ્પાને ઘેર જઈશ પ્રણવ. પોતાના પ્રેમનું બલિદાન આપવા માટે તૈયાર થયેલ એક વીર પુરુષને હવે હું વધારે છેતરવા માંગતી નથી. મને અહીંથી જવા દો પ્રણવ. હું તો તમારી સુબોધભાઈ અને શૈલજા ભાભી આગળ બદનામ થઈ જ ચૂકી છું, પરંતુ એ હલકટ કૃપાલને જેલના સળિયા પાછળ ધકેલીને એને પણ બદનામ કરીને જ રહીશ. કહેતા કહેતા હાંફી ગઈ સુમિતા. નહીં સુમિતા, હવે બધું ભૂલી જ જા. જો સુમિતા, તું અત્યારે પણ મને તેમજ સુબોધ અને શૈલજા ભાભીને માનની નજરે જોઈ રહી છે. તું ધાર્મિક વિધિથી મારી સાથે ચોરીના 4 ફેરા ફરેલ મારી ધર્મપત્ની છે. તારી બદનામી એ મારી બદનામી છે. હું તને હજી પણ એટલી જ ચાહું છું. તે કરેલી ભૂલને તું ભૂલી જા. એમ સમજજે કે આજના દિવસે જ તું મારી સાથે સંબંધે બંધાય છે. કહીને પ્રણવે સુમિતાના ખંભે હાથ મૂક્યો. સુમિતાએ ઊંચું મોં કરીને પ્રણવ સામે જોવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ નજર મેળવી ના શકી. એણે આંખો બંધ કરી લીધી. ખંભા ઉપર મુકાયેલ હાથ એનામાં કોઈક નવી ચેતનાનો સંચાર કરી રહ્યો. એક ઉત્કૃષ્ટ પ્રેમના સ્પંદનો એ પ્રણવના હાથમાંથી અનુભવી રહી હતી. આખરે એ ના રહી શકી. એ ઝડપભેર પ્રણવનો હાથ એના હાથમાં લઈને એને ચૂમીઓ ભરવા લાગી ને છેવટે પ્રણવના ખોળામાં એ ઢળી પડી. રાત્રે 9 વાગ્યે હોટલે પડેલ પ્રણવનું મોટરસાઇકલ લઈને સુબોધ શૈલજા સાથે આવી પહોંચ્યો. અડધો કલાકના વલોપાત પછી સુમિતા શૈલજાને કહી રહી હતી, ભાભી, તમારા લીધે જ હું નરકમાંથી બહાર નીકળી શકી છું. જોકે પૂરા 15 દિવસ સુધી સુમિતા હતાશામાં રહી. આખરે 15 દિવસ સુધી પશ્ચાતાપની ભઠ્ઠીમાં તપીને એ સુવર્ણ જેવી શુદ્ધ બનીને ઊભી રહી. ધન્યવાદ.